રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેપરાય સાહેબના માર્ગદર્શન હેઠળ કાળિયો ગેંગ જો લાંબા સમયથી રાજકોટ અને આજુબાજુના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પ્રોપર્ટી ઓફેન્સ અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલી હતી, એના વિરુદ્ધમાં ગુજસી ટોક હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને આ પૂરી ટોળકી વિરુદ્ધમાં ટોટલ 47 જેટલા ગુના દર્જ છે અને ટોટલ 9 આરોપીઓ આમાંથી છે. આમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 2 આરોપીઓને શોધવાના પ્રયાસ અમારી ટીમ દ્વારા ચાલુ છે. આમાં જો મેન ટોળકીનો મુખ્ય જો લીડર છે રણજીત ઉર્ફે રાહુલ ઉર્ફે કરો ઉર્ફે કાળિયો, એના વિરુદ્ધમાં ટોટલ 29 ગુના રજીસ્ટર્ડ છે. બીજો વિક્રમ, એના વિરુદ્ધમાં 30 ગુના છે. ત્રીજો દેવચંદ, એના વિરુદ્ધમાં 9 ગુના છે. નારણના વિરુદ્ધમાં 6 ગુના છે. જીતેશના વિરુદ્ધમાં 12 ગુના. ઇનેશના વિરુદ્ધમાં 4 ગુના. પ્રકાશ ઉર્ફે પક્કોના વિરુદ્ધમાં 12 ગુના. સાગરના વિરુદ્ધમાં 5 ગુના અને વિજય ઉર્ફે વિજલો, એના વિરુદ્ધમાં 19 ગુના હાલ દર્જ છે. અને આ જે ટોળકી છે એ રાત્રિની રાજકોટ ગ્રામ્ય શહેર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર તમામ જિલ્લાઓમાં મળીને 28 જેટલી રાત્રિની ઘરફોડ ચોરી એ લોકો કરી હતી. બીજી જો ચોરીઓ છે દિવસની ચોરી અને વાહનોની અન્ય ચોરીઓ એ 7 કરી હતી. એક મર્ડરનો ગુના ટોળકી ઉપર છે. ગંભીર ઈજાના 3 ગુના છે અને પ્રોહિબિશનના 8 ગુના છે. આમ ટોટલ 47 ગુના છે એ ઓન રેકોર્ડ લેવામાં આવ્યા છે, જો છેલ્લા 10 વર્ષના છે. અને હાલ ડીવાયએસપી શ્રી કેજી ઝાલાના સુપરવિઝન હેઠળ એની તપાસ ગોંડલમાં ચાલુ છે. રાત્રિની ઘરફોડ કરતા હતા તમામ લોકોનો ગ્રુપ છે અને પોતાના રિશ્તેદારને જ પોતાની ટોળકીમાં રાખે છે અને વગર રેકી વગેરે લોકો ચોરી કરવાવાળા છે કે ડાયરેક્ટ જાય, બંધ મકાન મળે અને ત્યાં તુરંત તોડીને અને ચોરી કરતા હતા લોકો.